સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતની જિલ્લા પંચાયતની સભામાં હોબાળો થયો છે। સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થવાની માહિતી સામે આવી રહી છે। વિપક્ષે ખેડૂતોના હિતોને લઈને હોબાળો મચાવ્યો। આ અંગે વધુ જાણકારીઓ સાથે ધનરાજ જોડાયા છે। જી ધનરાજ, શું વધુ જાણકારીઓ? जी बिल्कुल सूरत जिला पंचायत में आज सामान्य सभा है। सामान्य सभा हंगामेदार बनी है। दृश्यों सीधा જોઈ શકો છો। आ रीते जिला पंचायतना जे सभ्य है दर्शनभाई नायके जे प्रमुख है जिला पंचायतना तेमणे वातचीत शुरू करतानी साथे जो उग्र रोष ठालव्यो हतो। जे प्रमाणेनी माहिती मળી રહી છે તે मुजब અત્યારે जिला पंचायतना जे सभ्य है विपक्षना सभ्य है दर्शन नायके तेमનું माइक नीचे फेंकी दઈને विरोध व्यक्त કર્યો છે। અને એમાં તેઓએ માંગ કરી છે કે જે રીતના પ્રશ્નો મૂકવામાં આવે છે જિલ્લાની અંદર જે રીતે ખેડૂતોના જે ખેતરોમાં અત્યારે હાલ પાણી ઘૂસી જવાના કારણે ભારે પવનના કારણે જે રીતનું નુકસાન થયું છે અને નુકસાનના કારણે જે રીતની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની હોય છે એ રજૂઆત તેઓ પહોંચાડી નથી શકતા અને આ પ્રમાણેની જ્યારે વાતો કરવામાં આવતી હોય છે ત્યારે જોઈ શકાય છે ફરીથી એક વખત અત્યારે હાલ જિલ્લા પંચાયતના જે સભ્ય છે દર્શન નાયક છે એ અત્યારે હાલ ઉપસ્થિત થયા છે અને જે ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવા જોઈએ, ખેડૂતોના હિતમાં સરકાર સુધી અવાજ પહોંચાડવો જોઈએ એ અવાજ તેઓ પહોંચાડતા નથી અને આ રીતે માત્ર સામાન્ય સભામાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે, મહત્વપૂર્ણ મુદ્દાના પર ચર્ચા નથી કરવામાં આવી રહી એ પ્રમાણેનો આરોપ છે અત્યારે હાલ દર્શન નાયક જે વિપક્ષના જે સભ્ય છે તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે। વિપક્ષના જે સભ્ય છે દર્શન નાયક તેમણે અનેકવાર પ્રશ્નો રજૂ કર્યા છે, ખેડૂતોના નુકસાનને લઈને પ્રશ્નો રજૂ કર્યા છે, જિલ્લા પંચાયતની અંદર આ તમામ પ્રશ્નો રજૂ કર્યા છે। એને લઈને જે નિર્ણય લેવો જોઈએ એ નિર્ણય હજી સુધી લઈ શકાયો નથી ત્યારે વારંવારની રજૂઆત છતાં પણ આ પ્રમાણેનું વલણ જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેઓ કરી રહ્યા છે ત્યારે આ બાબતને લઈને જે સભ્ય છે વિપક્ષના સભ્ય છે દર્શન નાયક એ ઉગ્ર આક્રોશમાં આવ્યા હતા અને પોતાના સામેની બાજુ રહેલ જે માઇક છે એ માઇક છે એ નીચે ફેંકી દીધું હતું અને આ પ્રમાણે તેઓએ વિરોધ વ્યક્ત કર્યો છે। અત્યારે જોઈ શકાય છે જે વિપક્ષના સભ્ય છે દર્શન નાયક એ કડક રજૂઆત કરી રહ્યા છે। અત્યારે હાલ ખેડૂતોના હિતના લઈને નિર્ણય કરવામાં આવે તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે। જી આભાર જાણકારીઓ બદલ આપનો। તો સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ખેડૂતોના મુદ્દે હોબાળો થયો। વિપક્ષના સભ્ય દર્શન નાયકે પોતાનું માઇક પણ ફેંક્યું।